હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર વિશે પહેલા વિડીયોની અંદર પ્રાથમિક પરિચયની સાથે સાથે કેટલાક અગત્યના વિધાનો અને ભારતમાં વર્તમાન કૃષિ ક્ષેત્રની સ્થિતિ શું છે તેના વિશેની માહિતી જોઈ ગયા. મિત્રો, ફરી એકવાર અગાઉના વિડીયોમાં જે કોઈ માહિતી આપણે જોઈ ગયા છે તેને એકવાર પુનરાવર્તન કરી લઈએ કે સૌ પ્રથમ આપણે કયા સવાલ વિશેની માહિતી જોઈ ગયા હતા, ત્યારબાદ જે કોઈ વિધાન આપણને 2-3 માર્ક્સમાં પૂછાય છે તેના વિશેની આપણે ચર્ચા કરી ગયા હતા. સાથે સાથે કૃષિ ક્ષેત્રની ભારતમાં વર્તમાન સ્થિતિ શું છે તેના વિશે માહિતી જોઈ ગયા. મિત્રો, અગત્યના વિધાનની વાત કરીએ તો કે ભારતમાં કૃષિ ક્ષેત્ર એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. એના વિશે આપણે કૃષિ ક્ષેત્રનું મહત્વ સ્પષ્ટ કરતું એક વિધાન સમજી ગયા કે ભાઈ, કૃષિ ક્ષેત્ર જો નિષ્ફળ જાય તો દેશમાં મોટા ભાગના વ્યક્તિઓ જે કૃષિ ક્ષેત્ર પર આધારિત છે, જે કૃષિ ક્ષેત્રમાંથી જ આવકોનું સર્જન કરે છે, આવકો મેળવે છે. મિત્રો, એના પરથી એક ટૂંકો સવાલ જો તમને પૂછવો હોય તો પૂછી શકાય કે ભારતની કેટલા ટકા વસ્તી હજી પણ કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે? તો કે 68.8% જેટલી વસ્તી હજી પણ કૃષિ ક્ષેત્ર પર જ આધારિત છે આવક સર્જન માટે. તો જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો દેશની મોટા ભાગની વસ્તીની આવક પર તેની માઠી અસર પડે છે, ખરાબ અસર પડે છે. લોકોની આવક ઘટી જાય છે. લોકોની આવક ઘટવાથી મિત્રો તેઓ ઔદ્યોગિક ચીજ વસ્તુઓની માંગમાં આપોઆપ ઘટાડો કરી દે છે. એટલે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જવાથી ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ પડતી જોવા મળે છે. અને આ બંને ક્ષેત્ર એક સાથે નિષ્ફળ જાય ત્યારે ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર પણ આપોઆપ નિષ્ફળ બની જાય છે. ઔદ્યોગિક ચીજ વસ્તુની માંગમાં ઘટાડો થતા સેવાકીય જે કોઈ ક્ષેત્ર છે તેની પણ માંગમાં ઘટાડો સર્જાય છે, તેની પણ આવકમાં ઘટાડો દેખાય છે. એટલે કહેવાનો મતલબ કે જો દેશનું અર્થતંત્રનું મહત્વનું પાસું એવું કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો દેશની અધોગતિ થાય છે, અને જો દેશનું મહત્વનું પાસું એવું કૃષિ ક્ષેત્ર સફળ થાય તો દેશ પ્રગતિના પંથે આગળ વધે છે. ક્લિયર છે મિત્રો? આના વિશે આપણે અગાઉના ભાગ 1 વિડીયોમાં ચર્ચા કરી જ ગયા છે. ફરી માત્ર આપણે એનું પુનરાવર્તન કરી રહ્યા છે જેથી હવે પછીના મહત્વના સવાલો ઉપર આપણે આગળ જઈ શકીએ. ત્યાર પછી આપણે જોઈ ગયા હતા કે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ, તો જુદા જુદા ભાગોમાં કૃષિ ક્ષેત્રનો ફાળો પહેલા કેટલો હતો અને હવેના સમયમાં કેટલો છે તેના વિશેનો આપણે તુલનાત્મક અભ્યાસ પણ કરી ગયા. જેના અમુક પોઈન્ટો જો યાદ કરીએ તો આપણે એમાં જોઈ ગયા કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો પહેલા હતો ને હવે કેટલો ફાળો થઈ ગયો છે. ત્યાર પછી રોજગારીમાં કેટલો છે, આવક સર્જનમાં કેટલો છે, આયાત નિકાસમાં કેટલો છે, લોકોના જીવન ધોરણમાં શું ફાળો છે, આ બધા વિશેની આપણે આંકડાકીય માહિતી સાથે ચર્ચા કરી ગયા છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે શેના વિશે માહિતી જોવાની છે? તો આજે આપણે જોવાનું છે કે ભારત દેશની અંદર પહેલાના સમયની સરખામણીએ હવેના આંકડાઓની જો સરખામણી કરીએ તો આપણને ઘણા મોટા અંશે કંઈક ફેરફાર દેખાય છે. ગઈકાલના વિડીયોમાં આપણે એક પોઈન્ટ ઉપર ચર્ચા કરી ગયા હતા કે ભારત દેશમાં પહેલાના સમય કરતા હવે ઉત્પાદન તો વધ્યું છે, રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ વધ્યો છે, પરંતુ અન્ય દેશોની સરખામણીએ આ વધારો ખૂબ ઓછો છે. મિત્રો, આ વધારો જે ઓછો દેખાય છે તેને આપણે નીચી ખેત ઉત્પાદકતા કહી શકીએ કે આપણા દેશ પાસે જેટલી જમીન છે ખેડાણ હેઠળ લાવી શકાય છે એવી તમામે તમામ જમીનોનો આપણે મહત્તમ ઉપયોગ, ઇષ્ટતમ ઉપયોગ શક્ય બનાવી શક્યા નથી. જેને કારણે જે જમીન જેટલું ઉત્પાદન આપી શકે એટલું ઉત્પાદન આપણે તેમાંથી મેળવી શકતા નથી. એટલે આજના વિડીયોમાં અને આજના મહત્વના 5 માર્ક્સના સવાલમાં આપણે બસ એ જ માહિતી જોવાની છે કે ભાઈ ભારત દેશની અંદર જેટલું
ઉત્પાદન થવું જોઈએ, જેટલી જમીન છે, જેટલી વસ્તી છે, તેને અનાજ પહોંચી વળવા માટે જેટલું અનાજ આપણી પાસે હોવું જોઈએ એટલું અનાજ કેમ ઉપલબ્ધ નથી? શા માટે આજે પણ વર્તમાન સ્થિતિમાં પણ લોકોએ અન્ય દેશોમાંથી અનાજની આયાતો કરવી પડે છે, મંગાવવું પડે છે વિદેશમાંથી? શા માટે આપણે આપણા દેશની વસ્તીને અનાજની માંગને પહોંચી વળતા નથી? તો મિત્રો, આજના વિડીયોમાં, આજના સવાલમાં બસ આપણે એ જ જોવાનું છે કે ભાઈ નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો કયા કયા છે. એની સાથે સાથે આપણે એની પછીના વિડીયોમાં એ પણ ચર્ચા કરશું કે ભાઈ આ ખેત ઉત્પાદકતા વધારવી હોય તો શું કરી શકીએ આપણે? આધુનિક ટેકનોલોજી કેવી છે, કેવા કેવા ફેરફારો કરી શકાય, કેવા કેવા સુધારા લાવી શકાય જેથી ખેત ઉત્પાદકતા વધી શકે. તો સૌપ્રથમ તો આપણે આજે એ ચર્ચા કરીએ કે આ નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો કયા કયા છે. તો એના અર્થથી શરૂઆત કરીએ તો કે ભારત ખેતી પ્રધાન દેશ છે. મિત્રો, આવું પહેલા વિડીયોમાં પણ આપણે આના વિશે ચર્ચા કરી ગયા કે ભારત ખેતી પ્રધાન દેશ શા માટે કહેવાય છે. તો એના વિશેનું એક વિધાન હતું, 1 માર્ક્સમાં સવાલ હતો કે ભારત ખેતી પ્રધાન દેશ છે. એના વિશે આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી ગયા છે. તો એના જવાબમાં હતું કે ભારતની મોટા ભાગની વસ્તી હજી પણ ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન માટે ખેતી ઉપર જ આધાર રાખે છે. માટે એવું કહી શકાય ભારત ખેતી પ્રધાન દેશ છે. જેમાં એક સમસ્યા એ છે કે ભાઈ નીચી ખેત ઉત્પાદકતા છે. તે માટેના કારણભૂત પરિબળો વિશે આજે આપણે ચર્ચા કરીશું કે ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં મોટે ભાગની વસ્તી ખેતી પર નભે છે. તેમ છતાં પણ આજે નીચી ખેત ઉત્પાદકતા, જેટલું ઉત્પાદન, જેટલું પ્રોડક્શન થવું જોઈએ એટલું થતું નથી. તો સૌથી પહેલા તો આપણે નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો વિશેની ચર્ચા કરીએ. તો નીચી ખેત ઉત્પાદકતા માટેના મુખ્ય 3 પરિબળો છે મિત્રો. પહેલું છે સંસ્થાકીય પરિબળો, બીજું છે ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજું છે અન્ય પરિબળો. સંસ્થાકીય પરિબળો મિત્રો અલગથી તમને 3 માર્ક્સમાં ઘણીવાર પૂછી શકાય કે ભાઈ નીચી ખેત ઉત્પાદકતા માટેના સંસ્થાકીય પરિબળો સમજાવો. તો ત્યારે માત્ર આપણે સંસ્થાકીય પરિબળો વિશેની ચર્ચા કરવાની હોય છે. ઘણીવાર 5 માર્ક્સમાં આ બધા વિશે પોઈન્ટ સમજાવીને પૂછી શકાય. તો સૌથી પહેલા જોઈએ સંસ્થાકીય પરિબળો. પહેલું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. મિત્રો, પહેલાના સમયમાં જ આ બધા વિશેની માહિતીઓ આપણે સમજી ગયા છીએ કે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા શું હતી, કેવી રીતે ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવામાં આવતું, એ બધા વિશે આપણે આમાં ચર્ચા કરીશું. બીજું છે ખેત ધિરાણ. તો કે પહેલાના સમયથી જ ભારત દેશની અંદર ખેત ધિરાણ માટેની પ્રોસેસ કેટલી ઓછી છે અથવા તો કેટલી સફળદાયી નથી નીવડી, એ માટેની ચર્ચા કરીશું. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા. આ જે સંસ્થાકીય પરિબળો, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે એની પછી જોતા જઈએ આગળ. બીજું છે ટેકનોલોજીકલ પરિબળો, કે ટેકનોલોજીનો જોઈએ એટલા પ્રમાણમાં આજે ખેડૂતો ઉપયોગ કરી શક્યા નથી અથવા તો ઉપલબ્ધ થઈ નથી. અને અન્ય પરિબળોમાં છે વસ્તીનું ભારણ, કે ખેત પેદાશ જેટલા પ્રમાણમાં છે એના કરતાં વધુ લોકો ખેતી ઉપર આધાર રાખી રહ્યા છે આજે. અને બીજું છે આર્થિક આયોજનનો અભાવ. આવા પરિબળોને કારણે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળી છે. તો આ તમામ પોઈન્ટ વિશેનો આપણે વિસ્તારપૂર્વક જો અભ્યાસ કરીએ તો સૌથી પહેલું જોઈએ મિત્રો સંસ્થાકીય પરિબળો. હવે સંસ્થાકીય પરિબળો કોને કહી શકાય એના વિશેનો થોડો પહેલા પ્રાથમિક પરિચય મેળવી લઈએ. એક વ્યાખ્યા છે કે ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહી શકાય. કે મિત્રો, ભારતના ખેડૂતો આજે જે વાતાવરણમાં રહીને પોતાની ખેતી કરી રહ્યા છે, આ ખેતીને અસર કરતા કેટલાક પરિબળો હોઈ શકે, જેમ કે ભૌતિક પરિબળ હોઈ શકે, સામાજિક પરિબળ હોઈ શકે, આર્થિક હોઈ શકે, કાયદાકીય હોઈ શકે. આ બધા જ પરિબળોને આપણે સંસ્થાકીય પરિબળો કહી શકીએ. આવા પરિબળો જો ખેતી માટે અવરોધરૂપ હોય, એટલે કે એનાથી વિરોધી વલણ ધરાવતા હોય, તો ખેતીનો વિકાસ સતત ને સતત ઓછો થતો જાય છે, જેથી ખેતીની ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. એટલે કે આવા સંસ્થાકીય પરિબળો હંમેશા ખેતી પેદાશને તરફેણ કરતા હોવા જોઈએ, એના તરફ ના હોવા જોઈએ. જો તેમાં અવરોધ ઊભો કરતા હોય અથવા તો એના વિરોધી હોય તો ક્યારે પણ ખેતી ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારી શકાતી નથી. આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજો દ્વારા દાખલ કરવામાં આવેલા કેટલાક પ્રયાસો અથવા કેટલીક પ્રથાઓનો સમાવેશ થાય છે. તો કે અંગ્રેજો દ્વારા કઈ કઈ પ્રથાઓને અમલમાં મૂકવામાં આવેલી, આવું એક શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ મિત્રો પૂછી શકાય.
એ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, જેને આપણે જમીનદારી પ્રથા કહીએ છીએ, મહાલવાળી પ્રથા અને રૈયતવાળી પ્રથા, ખેત ધિરાણની સવલતો જેને આપણે સાહુકારો દ્વારા હતી, પછી ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા હતી, વાહન વ્યવહારોની સવલતો, જમીન માલિકીની પ્રથા, આ બધી પ્રથાઓનો સમાવેશ આ અંગ્રેજોના સમયથી જ ભારતીય ખેતી ક્ષેત્રમાં દાખલ કરી દેવામાં આવી હતી. આ સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેતા ભારતની ખેત ઉત્પાદકતા હંમેશા નીચી જોવા મળી છે. એટલે કે આ જે કોઈ પ્રથાઓ હતી, જો એ ખેડૂત તરફેણમાં હતે તો આજે ભારતનું ખેતી ક્ષેત્ર ખૂબ આગળ વધી ગયું હતે અને ખેત ઉત્પાદકતા પણ ઘણી ઊંચી જોવા મળી હતી. પરંતુ આ જ પરિબળો અંગ્રેજોના શાસનથી જ ખેતી ક્ષેત્રની અવરોધમાં રહ્યા, વિરોધમાં રહ્યા, જેને કારણે ખેત પેદાશ અને ખેત ઉત્પાદકતા હંમેશા નીચી જોવા મળી. સંસ્થાકીય પરિબળોમાં સૌ પ્રથમ પરિબળ જોઈએ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની કેટલીક પ્રથાઓ પ્રચલિત હતી. મિત્રો, આના વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ જે વ્યક્તિ શાસન કરતું હોય તે ખેડૂતો જે કોઈ ઉત્પાદન કરે એનો અમુક ભાગ અથવા તો મોટે ભાગ પોતે એક મહેસૂલ તરીકે, એક કર, એક દેવા તરીકે એને ચૂકવી દેવામાં આવતો. આ દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો. એટલે કહેવાનો મતલબ કે જમીન મહેસૂલ તો ઉઘરાવવામાં આવતો, પણ એમાં પણ જુદી જુદી પદ્ધતિઓ હતી. કેટલીક જગ્યાએ માત્ર ભાડું ચૂકવવાનું હોતું હોય, કેટલીક જગ્યાએ કુલ ઉત્પાદનના અમુક ટકાવારી જે તે સરકારને આપી દેવાની થતી હોય, 50% એટલે કે અડધું ઉત્પાદન આપી દેવાનું થતું હોય. આવા ઘણા બધા પદ્ધતિઓ દ્વારા મહેસૂલ ઉઘરાવવામાં આવતી. જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું જ ખેત ઉત્પાદક રવા દઈને બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન ફરજિયાતપણે લઈ લેતા. એટલે કહેવાનો મતલબ કે પહેલાના સમયમાં આવી બધી પ્રથાઓ બહુ ચાલતી કે જે વ્યક્તિ જમીનદાર હોય, જે વ્યક્તિની પાસે જમીન હોય, તે અન્ય વ્યક્તિઓને ખેતી કરવા માટે આપતા અને જેટલું પણ ખેત ઉત્પાદન થતું એ બધું અથવા તો એક મોટો ભાગ, લગભગ 70 થી 80% જેટલો ભાગ એ ભાડા સ્વરૂપે લઈ લેતા. અથવા તો કેટલીક વાર એવું કરતા કે માત્ર એના જીવન નિર્વાહ જેટલું થઈ રહે એટલું અનાજ આપીને બાકી બધું જ અનાજ આ જમીનદારો ખેડૂતો પાસેથી લઈ લેતા, જેને કારણે ખેતી કરનાર વર્ગને ખેત ઉત્પાદકતા વધારવાનો કોઈ રસ રહ્યો ન હતો. મિત્રો, તે સમયની વાત કરીએ તો જમીન માલિકી ધરાવનાર વર્ગ અને ખેત ઉત્પાદન કરનાર વર્ગ બંને અલગ અલગ હતા. જે વ્યક્તિ પાસે જમીનની માલિકી હતી તે વ્યક્તિઓ ખેતી ન કરતા અને જે વ્યક્તિ પાસે ખેતી કરવા લાયક કૌશલ્ય હતા તે લોકો પાસે જમીન ખેડાણ માટે હતી નહીં. તો આવા સમયમાં જમીનદાર લોકો શું કરતા? તો કે જમીનદાર લોકો ખેતી કરવા માટે આવા ખેત મજૂરોને આવા ભાડા સ્વરૂપે આપી દેતા કે ભાઈ તમે લોકો ખેતી કરો, જે કઈ ઉત્પાદન થશે એમાંથી થોડો ભાગ મારો, થોડો ભાગ તમારો. જ્યારે ઉત્પાદન થઈ જતું ત્યારે જમીનદારો કેટલીક વાર આવા વલણો અપનાવતા કે ભાઈ મોટા ભાગની જે કોઈ ઉત્પાદન હોય તે ભાડા સ્વરૂપે લઈ લે અથવા તો થોડોક જ ભાગ ખેડૂતને આપીને બાકી બધો ભાગ પોતે લઈ લેતા. આવા અન્યાયની સામે જે વર્ગ ખેતી કરે છે, ખરેખર ખેતી કરે છે, તેઓને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ ન રહ્યો, કોઈ રસ જ ન રહ્યો કે ભાઈ આજે હું 500 ટન અનાજનું ઉત્પાદન તો કરું છું તો એમાંથી મને તો ખાલી 50 જ મળે છે, બાકીનું બધું 450 ટન એ બધું અનાજ તો પેલા જમીનદારો લઈ જાય છે. તો આવા સંજોગોમાં જો કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધે એવા કોઈ પરિબળ હોય તેમ છતાં પણ ક્યારેય ખેડૂતો એવા પરિબળો અપનાવતા નથી, કારણ કે તેમાંથી તેમને મળતો ભાગ તો બહુ ઓછો જોવા મળે છે. એટલે આવા ખેત મજૂરોને ખેત ઉત્પાદકતા વધારવા પાછળ કોઈ રસ રહ્યો ન હતો, જેથી દેશમાં ખેત ઉત્પાદકતા પ્રાચીન સમયથી જ નીચી જોવા મળી. એટલે કે આવા ખેત મજૂરો જે હતા તેઓને હવે ઉત્પાદકતા વધારવામાં કોઈ ઇન્ટરેસ્ટ ન રહ્યો. જેટલું વધે છે, જેટલું ઉત્પાદન થવાનું હશે એટલું થશે, વધારે મહેનત કરવાની કે વધારે ખેત ઉત્પાદકતા વધારવા માટેના કોઈ પ્રયત્ન કરવાના આપણે રહેતા નથી. આવા વલણોને કારણે, આવી માનસિકતા મનમાં બેસી જવાને કારણે પ્રાચીન સમયથી જ ભારતમાં ખેત ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળી છે. આ ઉપરાંત જોઈએ તો આઝાદી પહેલા ખેડૂતોની જમીનનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ કાયદાનો સંપૂર્ણપણે અમલ થયો જ ન હતો.
એટલે કે જે વ્યક્તિ ખેતી કરશે તેની જ જમીન માલિકી હશે. આવું શા માટે? તો કે આવા જમીનદારોના જે ક્રૂર વલણો છે એને દૂર કરવા માટે ભારત સરકારે ખેડે તેની જમીનનો કાયદો પસાર તો કર્યો કે જે ખેત મજૂરો ખેતી કરશે જમીનની માલિકી પણ એની જ રહેશે, જેથી તેઓને ફરી પાછું પોતાની જમીન માલિકી મળતા તેઓને કદાચ ફરી પાછું ખેત ઉત્પાદકતા વધારવા માટેનો રસ મળી રહે. પરંતુ તેમ છતાં ખેડે તેની જમીનના કાયદાનો સંપૂર્ણપણે અમલ ન થવાને કારણે તેમજ ખેડૂતોનું શોષણ થવાને કારણે ખેત ઉત્પાદકતા ભારતમાં નીચી જોવા મળી. એટલે કે કાયદાનું રક્ષણ મળ્યું પરંતુ તેનો સંપૂર્ણપણે અમલ ન થવાથી ખેત ઉત્પાદકતા ભારતમાં હજી પણ નીચી જોવા મળે છે. એટલે મિત્રો આ થયો સંસ્થાકીય પરિબળનો પહેલો પોઈન્ટ. આગળ જઈએ, ખેત ધિરાણ. એટલે કે ખેતી કરવા માટે શરૂઆતમાં થોડા ઘણા અંશે પણ મૂડી રોકાણની જરૂર પડે. એટલે કે આપણે બહારથી કશેકથી ધિરાણ મળવું જોઈએ, જેથી આપણે તેના માટે બિયારણો લાવી શકીએ, જંતુનાશક દવાઓ લાવી શકીએ, પછી ખેતીમાં જરૂરી પડતા હોય તેવા સાધનો લાવી શકીએ. તો એના માટે આપણને શું જરૂર પડે? ખેત ધિરાણ. તો આપણે આ મુદ્દામાં પણ મિત્રો એ જ જોવાનું છે કે પ્રાચીન સમયમાં ભારત દેશમાં ખેત ધિરાણની પ્રવૃત્તિ કેવી હતી. ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે. એટલે કે ભારતના ખેડૂતો વિશે એક કહેવત અથવા તો એક વાક્ય એવું કહેવાય છે કે ભારતનો ખેડૂત ગરીબીમાં જન્મે છે, ગરીબીમાં મોટો થાય છે અને ગરીબીમાં જ મૃત્યુ પામે છે. એટલે કે ભારતના મોટે ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરી રહ્યા છે, જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે જ છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરેની શું કરતા હોય છે? ખરીદી કરતા હોય છે. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનાર લોકોની મોટી ભૂમિકા હતી. એટલે કે ભારત દેશ આઝાદ થયો ત્યારે ખેતી ક્ષેત્રને ધિરાણ પૂરું પાડવા માટે કોઈ પણ સરકારી એટલે કે ગવર્મેન્ટની કોઈ સંસ્થા હતી નહીં. તો આવા સંજોગોમાં ખાનગી ધિરાણ કરનારા લોકોનું વર્ચસ્વ વધુ જોવા મળતું. 1951માં લગભગ મિત્રો 71.6%, આ આંકડો ખાસ યાદ રાખજો કે 1951 આઝાદીના સમયની વાત છે. 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે મિત્રો મોટે ભાગનું તમે આ નાણાં ધીરનાર સંસ્થા અથવા વ્યવસાય કરનાર વ્યક્તિઓને તમે જોયા હશે. આજે વર્તમાન સમયમાં પણ આવી સંસ્થાઓ કાર્યરત છે, જેનું બોર્ડ હોય કે ભાઈ વ્યાજે રૂપિયા આપવામાં આવશે, સોના દાગીના ઉપર, ચાંદીના દાગીના ઉપર તમને ધિરાણ આપવામાં આવશે, વ્યાજે રૂપિયા મળશે. આવા તમે બોર્ડ જોયા હોય. મિત્રો આ બધા એ છે નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો, જે કોઈ જામીનગીરી લઈને ઊંચા વ્યાજના દરે લોકોને ધિરાણ પૂરું પાડતા હોય છે. આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજના દરે છે ને, તેઓનો વ્યાજનો દર બી ઘણો ઊંચો હોય. ઊંચા વ્યાજના દરે ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે, તેમજ તેઓના હિસાબમાં કેટલીક વાર ગડબડ પણ કરી દેવામાં આવે છે. હવે બિચારા ખેડૂત તો અભણ હોય છે, તેઓની પાસે શિક્ષણ એટલું પૂરતા પ્રમાણમાં હોતું નથી કે તેઓ હિસાબને બરાબર તપાસી શકે. તો આજે નાણાં ધીરનારનો વ્યવસાય કરનાર લોકો છે, તેઓની અશિક્ષિતતાનો ફાયદો ઉઠાવીને વ્યાજનો દર પણ ઊંચો રાખીને કેટલીક વાર હિસાબોમાં ગડબડ કરીને પણ આવા ખેડૂતોને છેતરવાનો પ્રયત્ન કરતા. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોની સ્થાપના કરી. આઝાદી પછી જેમ જેમ લાગ્યું કે ભાઈ હા હવે આવા લોકો ખેડૂતો સાથે અન્યાય કરે છે, ત્યારે સરકારને લાગ્યું કે ભાઈ હવે આપણે એકાદ બેંકની જે કૃષિ ક્ષેત્ર માટે ધિરાણની સવલત પૂરી પાડતી હોય તેવી બેંકની આપણે સ્થાપના કરવી જોઈએ. નાણાંનો વ્યવસાય કરતા લોકોનું મહત્વ ઘટવા લાગ્યું. 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોની સ્થાપના થઈ, એનું નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું. 1982 થી નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. મિત્રો આ તારીખ ખાસ યાદ રાખજો, MCQમાં ઘણી વાર પૂછાય છે કે નાબાર્ડની સ્થાપના ક્યારથી થઈ? તો કે 1982માં થઈ. તેનું પૂરું નામ શું છે? તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એટલે કહેવાનો મતલબ કે આ બેંક કોના માટે કાર્ય કરે છે? તો કૃષિ ક્ષેત્ર માટે અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટેનું આ ધિરાણ આપતી એક સંસ્થાની સ્થાપના કરી દેવામાં આવી. આજે વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રની સૌથી મહત્વની અને મુખ્ય જો કોઈ બેંક હોય તો એ છે નાબાર્ડ બેંક. નાબાર્ડનું પૂરું નામ ખાસ મિત્રો યાદ રાખજો, એની સ્થાપના ક્યારે થઈ છે તે પણ યાદ રાખવાની છે. તો કે નાબાર્ડનું પૂરું નામ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ છે, જેની સ્થાપના ભારતમાં 1982 થી કરવામાં આવી છે. અને એ પહેલા
તો કે 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોની પણ સ્થાપના થઈ હતી, પરંતુ તેની કામગીરીની કેટલીક મર્યાદાને કારણે ફરી પાછી કેન્દ્ર લેવલ પર નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાઓની સ્થાપના થવાથી વર્તમાન સમયમાં નાણાં ધીરનાનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ જ પૂરું પાડવામાં આવ્યું હતું. એટલે મિત્રો પહેલા કેટલું હતું તો કે 71.6%, અને આ નાબાર્ડ જેવી સંસ્થાની સ્થાપના થયા પછી માત્ર 27% જેટલું ધિરાણ આ ધિરાણ કરનારનો વ્યવસાય કરનાર લોકો પાસેથી લોકોએ ધિરાણ લીધું હતું. તેમ છતાં પણ મિત્રો આ ધિરાણ હજી પણ વધુ કહી શકાય. હવે મિત્રો આપણને એમ થાય કે સર નાબાર્ડની સ્થાપના થઈ ગઈ છે એટલે હવે તો ખેતી કરનાર લોકોને તો હવે સરકાર જ ધિરાણ પૂરું પાડશે ને, તો હવે આવા નાણાં ધીરના લોકો પાસેથી પૈસા લેવાનો શું મતલબ? મિત્રો કેટલીક મર્યાદાઓ પણ હોય છે કે નાબાર્ડ જેવી બેંક હોય તે દરેકે દરેક ખેડૂતો પાસે જામીનગીરીઓ સ્વરૂપે અથવા તો સિક્યોરિટી સ્વરૂપે કંઈક ને કંઈક વસ્તુ મુકાવતી હોય. દાખલા તરીકે પોતાની જમીનની માલિકી દર્શાવતા કોઈ કાગળ હોય, પોતાની મિલકત દર્શાવતા કોઈ કાગળ હોય, એવા બધા જામીનગીરી તરીકે કંઈક ને કંઈક મંગાવતા હોય. તેમજ કાયદાકીય રીતે જોવા જઈએ તો પેપર વર્ક પણ એમાં વધારે હોય, અને આવા અશિક્ષિત લોકો અને કૌશલ્યના અભાવવાળા લોકોની પાસે આ બધી જ સુવિધાઓ શક્ય હોતી નથી, જેને કારણે પણ કેટલીક વાર બેંકો દ્વારા લોન લેવાનું કાર્ય, ધિરાણ લેવાનું કાર્ય આવા ખેત મજૂરો માટે ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. જ્યારે આવા નાણાં ધીરના લોકો પાસે એટલી કચકચ હોતી નથી. એક બાજુ તમે તમારી જમીનના કાગળ આપો, બીજા હાથેથી તમને તમારા તરત નાણાં પણ મળી જતા હોય છે. એટલે કહેવાનો મતલબ નાબાર્ડ જેવી સંસ્થા અસરકારક કામગીરી તો કરે જ છે, પરંતુ તેની કાયદેસરની પ્રક્રિયામાં એટલો સમય નીકળી જતો હોય છે, એટલા સમયનો વ્યય થઈ જતો હોય છે કે કેટલીક વાર પાક લેવાના સમયગાળા બાદનો સમય જતો રહે પછી પણ કેટલીક વાર તમને ધિરાણ મળે છે. તો આવા ધિરાણનો પછી કોઈ મતલબ રહેતો નથી, જેને કારણે પણ કેટલાક લોકો હજી પણ નાણાં ધીરનાનો વ્યવસાય કરનાર લોકો પાસેથી જ પૈસા લેવાનો આગ્રહ કરે છે. ત્યાં ઝડપથી પૈસા તમને મળી જતા હોય છે. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે, જો મિત્રો આપણે હમણાં જે ચર્ચા કરી ગયા તેના વિશેની જ માહિતી છે કે ખેડૂતોનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી, જેમ વાત કરી ગયા કે નાબાર્ડ જેવી બેંકમાંથી જો તમે લેતા હોય તો એની પાછળ તો ધિરાણ લેવા પાછળનો ખર્ચ વધી જતો હોય, જેને કારણે ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક નહીવત રહેતા તેમજ ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ ન રહેતા ખેત ઉત્પાદકતા કેવી જોવા મળી હતી? નીચી જોવા મળી હતી. એટલે કે નાબાર્ડ જેવી બેંકમાંથી ટાઈમ ટુ ટાઈમ તમને પૈસા મળી રહેતા નથી, અને જે ખાનગી નાણાં ધીરનાર સંસ્થાઓ છે તેઓના વ્યાજનો દર એટલો ઊંચો હોય છે, એટલે કે સરવાળે જે કોઈ ઉત્પાદન થયું છે તેની નિકાસ કરતા જે આવક મળે છે, આ આવકમાંથી પણ નાણાં ધીરનાર લોકોનો વ્યાજનો દર જ એટલો ઊંચો હોય છે કે આવકનો મોટો એવો ભાગ તેઓના વ્યાજ પાછળ ખર્ચાઈ જાય છે, અને અંતે બહુ ઓછો ભાગ પોતાની પાછળ વાપરવા માટેનો રહેતો હોય છે, જેને કારણે ખેત મજૂરોને હવે ખેતીમાંથી પણ રસ ઉડવા લાગ્યો હતો, અને ધીરે ધીરે લોકો ખેતી કરવાનું છોડી રહ્યા હતા, જેને કારણે પણ ભારતમાં ખેત ઉત્પાદકતા આપણને કેવી જોવા મળી છે? નીચી જોવા મળી છે. એટલે કે ખેત ધિરાણની વ્યવસ્થાને કારણ ભારતની ખેતી નીચી ઉત્પાદકતા હોવા પાછળનું એક આ કારણ ખેત ધિરાણની વ્યવસ્થા ન હોવાનું પણ હોઈ શકે, કહી શકાય. ત્યાર પછી મિત્રો ત્રીજો પોઈન્ટ જોઈએ તો છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. હવે જે કૃષિ ઉત્પાદન થયું છે તેને માર્કેટ સુધી, બજાર સુધી લઈ જવા માટેની પણ ખેડૂતો પાસે જો યોગ્ય વ્યવસ્થા હોય તો તેના મોસમ પ્રમાણે તે પોતે આવી વસ્તુનું વેચાણ કરી શકે અને સારી એવી કમાણી કરી શકે. પરંતુ આવી પણ કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્ર પોતાની ઉત્પાદકતા નીચી દર્શાવે છે. તો જોઈએ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં શું પ્રોબ્લેમ? ભારતમાં નબળા પાયાના માળખાના કારણે ગ્રામ્ય વિસ્તારો અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ, રસ્તા કે વાહન વ્યવહારની સગવડ નથી. મિત્રો, આ જે કોઈ ઉત્પાદન થાય છે તે ગ્રામીણ વિસ્તારોમાં થાય છે, પરંતુ આવું ઉત્પાદન વેચવા માટે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવવું પડે છે, ત્યાંના બજારમાં પ્રવેશવું પડે છે. પરંતુ પહેલાના સમયમાં ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારને જોડતા રસ્તાઓ, રોડ રસ્તાઓ અને વાહન વ્યવહારની સુવિધા એટલા પ્રમાણમાં આપણી પાસે ઉપલબ્ધ હતી નહીં. એટલે કે પાયાની માળખાકીય સુવિધાઓનો જ આપણી પાસે શું હતો? અભાવ હતો. આ ઉપરાંત ખેત બજારમાં ખેત ઉત્પાદન પછી
તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા બજાર ભાવ વચ્ચે પણ ઘણો તફાવત જોવા મળતો. એટલે કે જે ઉત્પાદન થયું છે એનું તરત વેચાણ કરવામાં આવે તો એનો ભાવ અલગ, અને મોસમ નીકળી ગયા પછી જો વેચવામાં આવે તેનો ભાવ પણ અલગ અલગ જોવા મળતો. અલગ અલગ એટલે મિત્રો બહુ મોટો તફાવત જોવા મળતો. હવે જે સમયે ઉત્પાદન થયું છે એ ઉત્પાદનની લણણી કરીને પછી એને ગાડામાં ભરીને શહેરી સુધી લઈ જવું, એના માટે ઘણો સમય નીકળી જતો, અને એટલા સમયમાં તો તેની મોસમ પણ જતી રહેતી. એટલે ઉત્પાદન કરેલ જે કોઈ ચીજ વસ્તુ માનો 50 રૂપિયા કિલોની હોય તો મોસમ પતી ગયા પછી જો શહેરના માર્કેટમાં વેચવામાં આવે અથવા મૂકવામાં આવે તો એનો ભાવ માત્ર 20 રૂપિયા કિલો કે 25 રૂપિયા કિલો જેટલો જ જોવા મળે છે. હવે સ્વાભાવિક છે કે ભાઈ ખેડૂતે જેટલી મહેનત કરી હોય, જેટલા રૂપિયાનું રોકાણ કર્યું હોય એટલું તો એને મળી જ રહેવું પડે. હવે આ વ્યક્તિ પોતાનું ઉત્પાદન લઈને શહેરમાં જાય છે ત્યારે કેટલાક વચેટિયાઓ, માધ્યમો જે હોય છે તે આવા ખેડૂતોની નિરક્ષરતાનો લાભ લઈને તેઓને છેતરી જાય છે. માર્કેટમાં વાસ્તવિક ભાવ કયા ચાલતા હોય અને તેઓ ખેડૂતોને કયા ભાવ કરીને આ બંને વચ્ચેનો તફાવત તે પોતાના ગજવે કરી લેતા હોય છે. એટલે આવી બધી પરિસ્થિતિ પહેલાના સમયમાં ખાસ જોવા મળતી, જેને કારણે આવા ખેડૂતોને જેટલું પણ રોકાણ કર્યું છે તેનું પૂરતું વળતર મળી રહેતું ન હતું. અને આવું પૂરતું વળતર મળી ન રહેવાને કારણે અને વારંવાર નિરાશા અને હતાશાનો સામનો કરવો પડતો, જેને કારણે પણ કેટલાક ખેડૂતોએ ખેતીનું ઉત્પાદન કરવાનું છોડી દીધું હતું. દેવામાં ડૂબેલો ખેડૂતને દેવાની ચૂકવણી કરવા માટે પોતાના ખેત પેદાશને ઘણીવાર ઉત્પાદન થાય તે પહેલા જ સ્થાનિક સાહુકારોને કે દલાલોને વેચી દેવા પડતા. મિત્રો કેટલીક વાર આવું પણ થતું કે શહેર સુધી વેચવા જવા કરતા પોતાના દેવાનો નિકાલ કરવા માટે જમીનદારો અને સાહુકારો આવા ખેત મજૂરો પાસેથી ઉત્પાદન થાય તે પહેલા જ નીચી કિંમતે એની પાસેથી ખરીદી લેતા. એટલે કહેવાનો મતલબ કે માનો કે ઘઉંનું ઉત્પાદન કરે છે કોઈ ખેડૂત, હવે એ વ્યક્તિ જાણે છે કે ભાઈ જ્યારે ઉત્પાદન થશે પછી હું વેચવા જઈશ ને મને પછી 100 રૂપિયા ભાવ મળશે, એના કરતાં બેટર છે હજી ઉત્પાદન થયું નથી ને મને આ સાહુકાર લોકો 70 રૂપિયા કે 80 રૂપિયા કિલોના ભાવે ખરીદી લેવા તૈયાર છે તો હું અત્યારે એ લોકોને આપી દઉં, જેથી મને જે આવક થાય તેમાંથી હું થોડું ખેતી ક્ષેત્રમાં રોકાણ કરું અને થોડું જે દેવું છે, દેવામાં ડૂબેલો છે તેનું દેવું હું ભરપાઈ કરી દઉં. હવે આવા ખેત મજૂરો પાસેથી ઓછા ભાવના દરે આવું અનાજ ખરીદી લઈને જ્યારે શહેરમાં તેની મોસમ આવે ત્યારે ઊંચા ભાવે શહેરમાં તેનું વેચાણ કરતા હોય છે. એટલે કે આવા ખેત મજૂરો પાસેથી ઓછા ભાવે લેવામાં આવે અને શહેરના બજારમાં ઊંચા ભાવે વેચીને બંને વચ્ચેનો તફાવત આવા સાહુકારો અને દલાલો પોતાના ગજવે કરતા હોય છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિ કઈ છે, આ બધી જ જાણકારીથી તેઓ વંચિત હોય છે, તેઓને ખબર હોતી જ નથી. તેથી ખેત ઉત્પાદન સારું વળતર મેળવી શકતા નથી અને કેટલીક વાર આવા વચેટિયાઓ, માધ્યમો, દલાલો, સાહુકારો આવા ખેત મજૂરોને છેતરી જાય છે, જેને કારણે આવા ખેડૂતોએ વારંવાર નિરાશા અને હતાશાનો સામનો કરવો પડે છે. જેને કારણે પણ આવી વારંવાર નિરાશાવાદી બની જવાને કારણે કેટલીક વાર ખેડૂતો પોતાનું ખેતી કરવાનું પણ મુલતવી રાખે છે, ખેતી કરવાનું છોડી દે છે. ત્યાર પછી મિત્રો ચોથા પોઈન્ટ પર આગળ જઈએ, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. મિત્રો આ મહત્વનો પરિબળ છે. અગાઉના જેટલા પણ 3 પરિબળો વિશે જોઈ ગયા તેના વિશે આપણને ખ્યાલ તો પ્રાથમિક આવી જ ગયો હશે કે પહેલાના સમયમાં જમીનદારો દ્વારા જે જમીન મહેસૂલની પદ્ધતિ હતી એને કારણે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળી. ત્યારબાદ ખેત ધિરાણની અવ્યવસ્થાને કારણે, ત્યારબાદ ખેત થઈ ગયા બાદ તેનું વેચાણ વ્યવસ્થા જે કરવાની હોય તેની બિન અસરકારકતાને કારણે આપણા દેશમાં ખેતી ઉત્પાદકતા પહેલેથી નીચી જોવા મળી. ચોથા પોઈન્ટ ઉપર આગળ જઈએ તો એ છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો માટે મોટે ભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. મિત્રો પ્રારબ્ધવાદીનો મતલબ આપણે સમજીએ તો એવું કહી શકાય કે ભાઈ જૂનવાણી વિચારસરણી ધરાવતા વાળા, કે જૂની પુરાણી માન્યતાઓ અને મનમાં જે ઠસીને બેઠા હોય એવી માન્યતા ધરાવનારા લોકોનું પ્રમાણ વધારે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસાયથી બંધાયેલો હોય છે, એટલે કે કેટલીક માન્યતાઓ એની સાથે જોડાયેલી હોય છે, જેને કારણે ખેત ઉત્પાદન વધે એવા પરિબળો તેની સામે હોવા છતાં પણ તેઓ ક્યારેય અપનાવતા નથી. કેમ કે જૂની પુરાણી પદ્ધતિઓ સાથે તેઓની કેટલીક માયા હોય, લાગણી હોય, પ્રેમ હોય એવું જોડાયેલું હોય છે, જેને કારણે તેઓ પોતાની પદ્ધતિને બદલવા માંગતા નથી.
તેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી જ ખેતી કરવા માટે બંધાયેલા હોય છે કે ભગવાને આપણને જેટલી જમીન આપી છે, જેટલું ઉત્પાદન થાય છે, એમાં આપણું ભરણ પોષણ શાંતિથી થઈ રહે છે. એટલે કે ખેતી માત્ર જીવન ધોરણ નિર્વાહ માટે જ કરતા હોય છે. તેનું નિકાસ કરવા માટે કે તેની વેચાણ વ્યવસ્થા માટે કેટલાક લોકો કરતા હોતા નથી. એટલે તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવક વૃદ્ધિ કરવા આ બધી પ્રેરણા ક્યારે પણ મળતી હોતી નથી. જેને કારણે પણ કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વર્તમાન સમયમાં પણ ઓછી જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ કે પોતાના જીવન નિર્વાહ માટે જો ખેતી હોય, તેઓની પાસે ખેતીનો વિકાસ કરવા માટે કે આવક વૃદ્ધિ કરવા માટે એવો કોઈ વિકલ્પ જ ન હોય, અથવા તો તે અપનાવવા માંગતા જ ન હોય. કેમ આપણે ખેતી જે કરીએ છીએ તે આપણા માટે કરીએ છીએ, વેચાણ કરવા માટે કરતા નથી. એટલે ખેત ઉત્પાદકતા આપણને ક્યારે પણ આવા સંજોગોમાં વધારે મળવાની નથી. ઇન શોર્ટ એટલું કહી શકાય કે જે વ્યક્તિઓ ખેતી કરે છે તે પોતાના માટે જ કરે છે, વેચાણ કરવા માટે અથવા તો પોતાની આવકમાં વૃદ્ધિ કરવા માટે કરતા નથી. જેને કારણે પણ ભારત દેશમાં ખેત ઉત્પાદકતા કેવી જોવા મળે છે? નીચી જોવા મળે છે. એટલે મિત્રો, આ થઈ સંસ્થાકીય પરિબળો વિશેની વાત. ત્યાર પછીના પોઈન્ટ ઉપર જોઈએ તો કે ટેકનોલોજીકલ પરિબળો. તો કે ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. એટલે કે આજે વર્તમાન સમયમાં પણ ટેકનોલોજીના અભાવને કારણે, અથવા તો એવું ટેકનોલોજીનો અભાવ તો ન કહી શકાય કે વર્તમાન સમયમાં ભારત દેશની અંદર ટેકનોલોજી તો ભરપૂર પ્રમાણમાં છે, પરંતુ તેને ખરીદી શકે, તેનો ઉપયોગ કરી શકે તેટલો સદ્ધર ખેડૂત વર્ગ આપણી પાસે ખૂબ ઓછો છે. જેને કારણે લોકો આવી ટેકનોલોજીનો ઉપયોગ પોતાની ખેત ઉત્પાદકતા વધારવા માટે કરી શકતા નથી. જેમ કે ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, જૂની ઉત્પાદન પદ્ધતિ વગેરે કૃષિ ક્ષેત્રને કેવું બનાવે છે? નિર્બળ બનાવે છે. એટલે કે જૂના સાધનો જે હોય છે, હજી પણ ઘણા ખેડૂતો હળ દ્વારા જ ખેતી કરે છે, હળ અને બળદ દ્વારા જ ખેતી કરે છે. વર્તમાન સમયમાં ટ્રેક્ટર જેવા સાધનોની ઉપલબ્ધિ હોવા છતાં પણ લોકો હળ અને બળદ દ્વારા જ ખેતી કરવાનું પસંદ કરે છે. વર્તમાન સમયમાં પણ આવા જ સાધનોનો ઉપયોગ થતો જોવા મળે છે. ખેત ઉત્પાદકતા નીચી લાવતા ટેકનોલોજીકલ પરિબળો નીચે મુજબ જોવા મળે છે, કે જેમાં પહેલું છે સુધારેલા બિયારણને બદલે હજી પણ લોકો કેવા પરંપરાગત બિયારણોનો જ ઉપયોગ કરે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ પરંપરાગત બિયારણો કરતાં સુધારેલા બિયારણો એ વધુ ખેત ઉત્પાદકતા આપે છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો હજી પણ, જે જૂનવાણી વિચારધારા ધરાવનારા લોકો છે, હજી પણ પરંપરાગત બિયારણનો જ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. રાસાયણિક ખાતરની જગ્યાએ હજી પણ છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે. આ રાસાયણિક ખાતર જોઈએ તો કે ખૂબ ઓછા સમયમાં સારું એવું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. તેમ છતાં પણ લોકો હજી પણ છાણિયા ખાતરના ઉપયોગ જ કરે છે, જેની ખેત ઉત્પાદકતા પણ ઓછી હોય છે. પાક સંરક્ષણ માટે આજે જોઈએ તો જંતુનાશક દવાઓનો પણ ઘણો વિકાસ થયો છે. તેમ છતાં પણ લોકો તેનો અલ્પ પ્રમાણમાં જ ઉપયોગ કરી રહ્યા છે. એટલે કે જેટલા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવો જોઈએ તેટલા પ્રમાણમાં તેનો ઉપયોગ કરતા નથી. આવા પરિબળોને કારણે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા કેવી જોવા મળી છે? નીચી જોવા મળી છે. એટલે મિત્રો, આ રહ્યા સંસ્થાકીય પરિબળો અને ટેકનોલોજીકલ પરિબળો. નીચી ખેત ઉત્પાદકતા માટેના ત્રીજા અને મહત્વના પરિબળ પર જઈએ તો એ છે અન્ય પરિબળો, જેમાં પહેલું છે વસ્તીનું ભારણ. મિત્રો, આ સવાલ કેટલીક વાર તમને 2 માર્ક્સમાં પૂછી શકાય કે નીચી ખેત ઉત્પાદકતા માટેનું એક મહત્વનું પરિબળ તરીકે વસ્તીનું ભારણ સમજાવો. મિત્રો, હવે વસ્તીનું ભારણ એ પોઈન્ટની અંદર આપણે શેના વિશે ચર્ચા કરીશું તેનો પહેલા પ્રાથમિક પરિચય હું તમને આપી દઉં કે વસ્તીના ભારણ એટલે શું? તો કે ભાઈ જેટલી ખેત ઉત્પાદકતા થાય છે એમાં વધારે પડતો શ્રમ રોકાયેલો હોય. મિત્રો, તમને યાદ હોય તો પ્રચ્છન્ન બેરોજગારી શું હતું? તો કે ભાઈ કૃષિ ક્ષેત્રે જેટલા પણ લોકોની આવશ્યકતા છે તેના કરતાં વધારે લોકો જોડાયેલા હોય. જે દેખીતી રીતે શ્રમ કાર્યમાં જોડાયેલા તો આપણને દેખાતા હતા, પરંતુ તેના શ્રમ કાર્યથી ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો હતો નહીં. એટલે કહેવાનો મતલબ કે આવા પ્રચ્છન્ન બેરોજગાર લોકોને કારણે કુલ ઉત્પાદકતા વધુ વ્યક્તિઓ વચ્ચે વહેંચાઈ જતી હોય છે, જેને કારણે આપણને માથાદીઠ ઉત્પાદન અને ઉત્પાદકતા હંમેશા નીચી જોવા મળી છે. જેને કારણે પણ આપણા દેશમાં ખેત ઉત્પાદકતા આપણને નીચી નોંધાઈ છે. આવી જઈએ આપણા પોઈન્ટ ઉપર. શું કહે છે પોઈન્ટમાં? તો કે ભારતમાં
કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા માટેનું કારણ એ વસ્તીનું વધુ પડતું ભારણ પર છે ને મિત્રો. પ્રચંડ બેરોજગારી, બેકારી વિશેની વાત કરી છે અહીં. ભારતની આઝાદી સમયે ભારતના લગભગ 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા, જ્યારે 2001-2માં તે ઘટીને પ્રમાણ 58% જેટલું થયું, જ્યારે 2013-14માં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% જેટલું થયું. એટલે મિત્રો હજી પણ કુલ વસ્તીની અડધી વસ્તી વર્તમાન સમયમાં પણ કૃષિ ક્ષેત્રમાંથી જ પોતાની રોજગારી મેળવે છે. હજી પણ અડધી વસ્તી આ કૃષિ ક્ષેત્ર પર જ આધાર રાખે છે, કૃષિ ક્ષેત્ર પર જ તેનું ભારણ છે. ખેતી ક્ષેત્ર પર વસ્તીનું ભારણ ઘટ્યું હોવા છતાં અન્ય ક્ષેત્રોની તુલનામાં હજી ઘણું વધુ છે અને વિદેશોની તુલનામાં તો ઘણું ઓછું કહેવાય. એટલે કે અન્ય દેશની જે કોઈ વસ્તી છે તે કૃષિ ક્ષેત્ર પર ઓછું નભે છે, સારું ઉત્પાદન મેળવે છે, ઓછું નભે છે, જ્યારે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પર તેનું ભારણ વધારે છે. જ્યારે ભારત દેશની અંદર વસ્તીનું ઉત્પાદન ખેતી ક્ષેત્ર બાબતે વધારે જોવા મળે છે, એટલે કે તેનું વસ્તીનું ભારણ તેમાં વધારે છે. જ્યારે ઔદ્યોગિક ક્ષેત્ર અને રોજગારીના ક્ષેત્રની અંદર એટલે કે સેવા ક્ષેત્રની અંદર તેનું ભારણ હજી પણ ઓછું જોવા મળે છે. આમ વધુ પડતી વસ્તી વચ્ચે ઉત્પાદન અને આવક વહેંચાઈ જતી હોવાથી શ્રમની ઉત્પાદકતા આપણને કેવી જોવા મળે છે મિત્રો? નીચી જોવા મળે છે. એટલે કે જેટલું કૃષિમાંથી આપણને ઉત્પાદન મળે છે, જો એટલો જ શ્રમ એમાં રોકાય તો માથાદીઠ ઉત્પાદકતા પણ વધે છે અને કુલ ઉત્પાદકતા પણ વધારી શકાય છે. એટલે કે આ 49% લોકો જે હજી પણ કૃષિ ક્ષેત્ર પર આધારિત છે, તેમાંથી રોજગારી મેળવે છે, તેમાંથી ઘણો ખરો શ્રમ એ પ્રચ્છન્ન બેરોજગાર પણ હોઈ શકે. હવે જો આવો પ્રચ્છન્ન બેરોજગાર જે કોઈ પણ શ્રમ છે તેને ત્યાંથી હટાવીને ઔદ્યોગિક ક્ષેત્ર અને રોજગારી ક્ષેત્રમાં મૂકી દેવામાં આવે તો કૃષિ ક્ષેત્રનું માથાદીઠ ઉત્પાદન પણ વધશે અને કુલ ઉત્પાદકતામાં પણ વધારો થવાનો છે. એટલે આવું વધુ પડતું વસ્તીનું ભારણ કૃષિ ક્ષેત્ર પર હોવાને કારણે પણ દેશમાં કુલ ઉત્પાદકતા આપણને નીચી જોવા મળી છે. અને ત્યાર પછીનો અન્ય પરિબળનો બીજો પોઈન્ટ છે આર્થિક આયોજનનો અભાવ. કે ભારત સરકારે ખેત ઉત્પાદકતા વધારવા પ્રથમ પંચવર્ષીય યોજનામાં ખેતી ક્ષેત્રને મહત્વ આપ્યું. મિત્રો આપણે જાણીએ છીએ કે 1951 થી 1955 ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાનો આરંભ અને પહેલી જ પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કૃષિ ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું. પરંતુ બીજી પંચવર્ષીય યોજનામાં જ એટલે કે 1956 થી જે બીજી પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી તેમાં આર્થિક આયોજનમાં ઉદ્યોગને કેન્દ્રમાં રાખવામાં આવ્યું. એટલે કે પહેલી પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રને મહત્વ આપવામાં તો આવ્યું, પરંતુ તરત જ બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગોને મહત્વ આપી દેવામાં આવ્યું. એટલે કે જો શરૂઆતના સમયમાં 2-3 પંચવર્ષીય યોજનાઓ સુધી ખેતી ક્ષેત્રને જ મહત્વ આપવામાં આવ્યું હોત તો કદાચ ખેતી ક્ષેત્રનો સારો એવો વિકાસ થયો હોત. પરંતુ આયોજનના આવા ખામીભર્યા આયોજનને કારણે અથવા તો આયોજનના યોગ્ય અભાવને કારણે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રનો જોઈએ એવો વિકાસ થઈ શક્યો નથી. ભારત સરકારનો ઉદ્યોગ પાછળ જેટલો પ્રયત્ન, સમય, ફાળવણી અને ખર્ચ કર્યો છે તેટલો ખર્ચ, તેટલી ફાળવણી આવા ખેતી ક્ષેત્ર માટે કરી નથી. એટલે કે ઉદ્યોગોના વિકાસ પાછળ સરકારે જેટલું પણ ધ્યાન આપ્યું છે એટલું જ અને એવું જ ધ્યાન જો તેને કૃષિ ક્ષેત્ર પાછળ આપ્યું હોત તો આજે કૃષિ ક્ષેત્રનો પણ એટલો જ વિકાસ થયો હોત જેટલો ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થયો છે. આથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરે છે, જેના કારણે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા કેવી જોવા મળી છે? નીચી જોવા મળી છે. એટલે મિત્રો ખ્યાલ આવ્યો. આજના સવાલમાં આપણે નીચી ખેત ઉત્પાદકતા વિશેની માહિતી જોઈ ગયા, જેમાં આપણે સંસ્થાકીય પરિબળો વિશે માહિતી જોઈ ગયા, ટેકનોલોજીકલ પરિબળો જોયા અને અન્ય પરિબળો વિશેની માહિતી જોઈ ગયા. ત્યાર પછીના સવાલમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું. નેક્સ્ટ વિડીયોનો આપણી પાસે સવાલ હશે ખેત ઉત્પાદકતા વધારવા માટેના કારણો. કે આપણે જે કોઈ પરિબળો જોઈ ગયા છે, જે પ્રોબ્લેમ્સ જોઈ ગયા છે કે આ બધી પ્રોબ્લેમને કારણે કે ભાઈ ખેત ધિરાણ ઓછું હોવાને કારણે ખેત ઉત્પાદકતા નીચી રહેલી છે. પછી ઉત્પાદિત ચીજ વસ્તુની વેચાણ વ્યવસ્થા નબળી હોવાને કારણે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળી છે. કેટલીક સામાજિક વ્યવસ્થાને કારણે પણ ખેત ઉત્પાદકતા નીચી જોવા મળી છે. તો હવેના સવાલમાં આપણે બસ એ જ સમજવાનું છે કે હવે આ જે ખેત ઉત્પાદકતા નીચી છે એ ખેત ઉત્પાદકતાને કેવી રીતે વધારી શકાય.
ખેત ધિરાણ કેવું આપવું જોઈએ, કેવી રીતે ધિરાણ આપવું જોઈએ, સરળતાથી સસ્તા દરે કેવું આપવું જોઈએ જેથી ખેત ઉત્પાદકતા વધે, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા કેવી કરવી જોઈએ, જે ખેડૂતો સાથે અન્યાયો થયા છે તેને કેવી રીતે દૂર કરી શકાય, આ બધા પ્રશ્નો વિશેની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરીશું. હું આશા રાખું છું કે તમને આજના વિડીયોમાં, આજના સવાલમાં સંપૂર્ણ સમજ પડી હશે. તેમ છતાં જો તમને તે સવાલના કોઈ પોઈન્ટમાં સમજ ન પડી હોય તો આપણી ચેનલના કોમેન્ટ બોક્સમાં તમે લખીને જણાવી શકો. આપણે તેનો પ્રશ્નનો જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. તો આજના માટે આ સવાલ. નેક્સ્ટ વિડીયોમાં આગળના ચોથા સવાલ, એવા વેરી મોસ્ટ આઈમ્પી સવાલ ઉપર આપણે આગળ જઈશું. ઓકે.